ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 9 ની અંદર આપણે નવું એક ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે અને નામ છે શું છે જોઈ લો, ત્રિકોણ. અને આપણે એને કહીએ છીએ ત્રિકોણ. વાસ્તવમાં ત્રિકોણને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રાયેંગલ કહેવાવું જોઈએ, પણ આપણે અલગ ભાષામાં લખ્યું છે ત્રિકોણ. બરોબર છે, જે આપણી અલગ ભાષા છે અને એમાં લખ્યા એમાં કઈ વાંધો નથી, કારણ કે એક અલગ ગ્રીક લેંગ્વેજમાં સૌથી પહેલા ટ્રી એટલે 3 ને ગોણ એટલે બાજુઓ. બરોબર છે, તો એ ઉપરથી ત્રિકોણ શબ્દ બનેલો છે કે 3 બાજુઓ ધરાવતી કોઈ વસ્તુ હોય તે ત્રિકોણ કહીએ છીએ આપણે. પછી એના 3 ખૂણાઓના સાપેક્ષમાં લીધી, 3 બાજુ હોય તો 3 ખૂણાઓ. ત્રિકોણની બાબતમાં તમે કેટલું જાણો છો? જો તમે એટલી એક્ઝેક્ટલી વસ્તુ જાણતા હો કે તમે જે આગળના ધોરણોમાં ભણી ચૂક્યા છો તો તમને મજા આવશે. તો કેટલી વસ્તુ જાણો છો ત્રિકોણ વિશે તમે? કદાચ એટલીસ્ટ તમને એટલી ખબર હશે કે ત્રિકોણના 3 ખૂણા હોય, 3 બાજુ હોય અને ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય. એના કરતા વધારે ખબર છે કે ત્રિકોણ વિશે? બસ આટલું તો ઇનફ છે. આટલું ભણો છો એટલે તમે ત્રિકોણમાં એમફિલ સુધી પહોંચી ગયા છો, પીએચડી કરવાની બાકી. બરોબર, તો હવે એ સ્ટાર્ટ કરીએ આપણે. તો કે ત્રિકોણ વાસ્તવમાં 3 ખૂણાઓ અને 3 બાજુઓ ધરાવતી જે રચના છે, બંધ આકૃતિ, એને આપણે ત્રિકોણ કીધું. બરોબર છે. અગાઉના ધોરણની અંદર તમે થોડાક અમુક પ્રમેય જોયા હશે, જેમ કે બાખુબા પ્રમેય છે, ખુબાખુ પ્રમેય છે, બાબા પ્રમેય છે, વગેરે વગેરે. બરોબર છે, તો એ બધા પ્રમેયની ચર્ચા કરવાના છે, મતલબ કે એકરૂપતાની વાત કરવાના છે આપણે ધોરણ નંબર 9 માં. અને આગળના ધોરણમાં સેમ ટુ સેમ તમારું 6થા નંબરનું ચેપ્ટર આવશે 10મા ધોરણમાં, એનું નામ પણ ત્રિકોણ છે. બે વસ્તુ અલગ અલગ ચર્ચા કરવાના છે. એકને કહીએ છીએ એકરૂપતા, એકને કહીએ છીએ સમરૂપતા. શું નામ છે પેલા વિચારો? એક છે એકરૂપતા, જે 9માં ભણવાના છે, ધોરણ 9માં, અને બીજું છે સમરૂપતા, જે 10થમાં ભણશો તમે. ક્લિયર? બંનેની વચ્ચેનો ડિફરન્સ જુઓ એટલે તમને ભણવાનો થોડોક આનંદ આવવો જોઈએ. મતલબ એમ કે એકરૂપતા એટલે શું? મતલબ કે ધારો કે કોઈ બે આકૃતિઓની ચર્ચા કરી રહ્યા હોઈએ આપણે, તો એકરૂપતા કઈ રીતે કહી શકાય? સમજો કે હું ખાલી કોઈ પણ આકૃતિની ચર્ચા કરું, તો ધારો કે અહીંયા વર્તુળ છે કે જેનું 2 સેન્ટીમીટરની ત્રિજ્યા, બરોબર, અને બીજું વર્તુળ છે જેની પણ 2 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. ધેટ મીન્સ કે આ બે આકૃતિ કેવી છે? એકરૂપ છે. મતલબ શું એકરૂપનો હમણાં કહું. સમરૂપતામાં કેટલો ડિફરન્સ આવે? તો કે સમજો આ બે, સોરી થોડું મોટું આવી ગયું, 2 નું જ રાખીએ. ચલો, ધારો કે આ 2 સેન્ટીમીટરનું ત્રિજ્યા ધરાવતું વર્તુળ છે અને બીજું ત્રિજ્યા આવ્યું 1 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતું વર્તુળ છે. તો આ આવે સમરૂપતાના ડિફરન્સમાં પડે. મતલબ કે શું ડિફરન્સ પડ્યો? તો અહીંયા શું છે? તો કે આકૃતિના એક રૂપ, મતલબ કે રૂપ પણ સરખું અને માપ પણ સરખું. રૂપ સરખું અને માપ પણ સરખું. બરોબર છે. મતલબ કે અહીંયા પણ વર્તુળ, અહીંયા પણ વર્તુળ, અહીંયા પણ 2 સેમી નું, અહીંયા પણ 2 સેમી નું, તો એને આપણે એકરૂપ કહીએ. અહીંયા શું થશે ડિફરન્સમાં? તો કે રૂપ સરખું પણ માપ અલગ હોય. મતલબ કે અહીંયા વર્તુળ તો અહીંયા વર્તુળ છે ખરી, બરોબર છે, વર્તુળ હોય ત્રિકોણ હોય તો ના મેળ આવે. અહીંયા વર્તુળ છે તો અહીંયા વર્તુળ છે, પણ અહીંયા 2 સેમી ની ત્રિજ્યા છે તો અહીંયા કેટલી છે? 1 સેમી. તો ધેટ મીન્સ કે આ બે કેવી છે આકૃતિ? એકબીજાને સમરૂપ આકૃતિઓ છે. ખ્યાલ આવે છે? ધારો કે હું ત્રિકોણની ચર્ચા કરું, 3 સેન્ટીમીટર બાજુ ધરાવતો ત્રિકોણ અને બીજો પણ 3 સેન્ટીમીટર બાજુઓ ધરાવતો સમબાજુ ત્રિકોણ છે. તો આ બંને એકરૂપ આકૃતિઓ છે, બરોબર. પણ હું અહીંયા એક 3 સેન્ટીમીટરની બાજુ લઉં અને એક 2 સેન્ટીમીટર વાળી બાજુઓ લઉં, પડી ગઈ. તો આ બે કેવી આકૃતિ થઈ? સમરૂપ આકૃતિ છે. ખ્યાલ આવે છે ડિફરન્સમાં શું છે? મતલબ કે છે ત્રિકોણ બંને, ત્યાં ત્રિકોણની વાત હતી, અહીંયા પણ ત્રિકોણની વાત છે. મતલબ કે રૂપ સરખા છે બંને દેખાવમાં,
પણ એક નાની આકૃતિ છે અને એક મોટી આકૃતિ છે તો એને સમરૂપ કહીએ છીએ અને અહીંયા માપથી સરખું હોય આપણે તો એને શું કહીએ છીએ આપણે એકરૂપ કહીએ છીએ લોજિકલ સમજમાં આવે બરોબર છે એની બીજી થોડી ચર્ચા અને આકૃતિઓ જોઈએ તો ધારો કે બીજી આકૃતિ કેવી હોઈ શકે તો સમજો ત્રિકોણની અંદર જ વાત કરું ધારો કે એક આવી આકૃતિ છે 4 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર નહીં 5.5 સેન્ટીમીટર ઓકે ચલો કેમ ના લીધું 5 કઈ દિમાગમાં આવ્યું સાહેબે 5 લખીને કેમ ભૂસી નાખ્યો મજા આવતી હતી સાહેબ શું લાગે તમને કારણ કે મેં કાટકોણ ત્રિકોણ નતો દોર્યો અને માપ પાયથાગોરસ ના થઈ જતા હતા વડે ખબર આ બે આકૃતિઓ કેવી હશે એકરૂપ આકૃતિ હશે મતલબ કેમ કે ભલે થોડુંક ડાયમેન્શન ચેન્જ થાય છે બરોબર છે પણ ધારો કે અહીંયા 5.5 સેમી ની બાજુ હશે તો અહીંયા આખા ત્રિકોણમાં ગમે તે બાજુ 5.5 ની હશે એક 3 નું હશે તો અહીંયા પણ એક 3 નું હશે અને એક 4 ની હશે તો એક 4 ની હશે તો આને પણ આપણે એકરૂપ આકૃતિ કહી શકીએ સમજ આવી રહી છે તો બસ આવી ચર્ચા કરવાના છે તો આખા ચેપ્ટરમાં આપણે એકરૂપતાની ચર્ચા કરવાના છે અને એકરૂપતા માટેની કન્ડિશનો ભણવાના છે બરોબર છે તો શરૂઆત કરીએ અત્યારે ધારો કે એક ત્રિકોણ લઈ લઉં એબીસી શું લઈ લઉં લીધો બરોબર બીજો ત્રિકોણ લઈ લઉં PQR ઓકે અહીંયા છે 4 4 3 3 2 2 ઓકે આવા માપના કોઈ ત્રિકોણ છે સમજો બે ત્રિકોણ મતલબ કે આની સંગતતા મારે સમરૂપતા કરવી છે એની ચર્ચા કરીએ મતલબ કે બે ત્રિકોણ એકરૂપ બતાવવા છે તો એના એકરૂપતાના લખાય કેવી રીતે એ હું તમને સમજાવું મતલબ કે બે ત્રિકોણ એકરૂપ છે તમને દેખાઈ આવે કે અહીંયા આ બાજુ જેવડી બાજુ અહીંયા છે આના જેવડી બાજુ ત્યાં છે નાના જેવડી બાજુ અહીંયા છે બરોબર છે તો હું શું લખી શકું સમરૂપ બતાવવા માટે તો કે ત્રિકોણની અંદર એસી જે બાજુ છે કઈ બાજુ યસ એના જેટલી બાજુ કઈ છે ક્યાં છે PQ છે કોઈ દેખાઈ રહ્યું છે પેલા કોઈ ચર્ચા નહીં બીજી નથી ચાલો કઈ ખ્યાલ આવી રહી છે AB જેટલી બાજુ એટલે આને આપણે સંગત આતર ઇક્વલ ટુ તરીકે ન દર્શાવતો સંગતતા તરીકે દર્શાવ કે AC ના સંગત કોણ લીધું મેં PQ કારણ કે AC ના સંગત PQ બંનેની બાજુ સમાન છે પછી ધારો કે હું બીજી લઈ લઉં AB ના સંગત કોણ આવશે AB ના સંગત 4 સેમી ની PR છે ધ્યાન રાખજો બહુ બિલકુલ અને BC ના સંગત તું શું થશે QR થશે ઓકે વાત છે બાજુઓની કન્ડિશન થી હું સમપ્રમાણ બતાવું છું તો મતલબ એમ કે મારે ત્રિકોણ ABC પછી અહીંયા સાઈન કરું છું જુઓ નીચે બે લાઈન કરવાની ઉપર નથી દોડાવવાની એક આને શું કહીએ આપણે એકરૂપતાની નિશાની છે બરોબર છે તો ABC ત્રિકોણ એકરૂપ અહીંયા કઈ વેલ્યુ આવે મતલબ કે શું લખી શકું PQR લખી શકું ત્રિકોણ આ સાચું છે આર યુ શ્યોર તો હું અત્યારથી જ બહુ બોગસ વાતો કરી અઘરી કે જે તમને કન્ફ્યુઝનમાં નાખશે પણ દિમાગમાં ઉતાર દેજો આ બિલકુલ તદ્દન ખોટી વાત છે બરોબર છે લોજિક વાત શું છે કે કેમ તદ્દન ખોટી છે મતલબ કે આપણે ત્રિકોણની કોઈ સંગતતા પરફેક્શન થી એકરૂપ બતાવવી પડે આમ કઈ મજાક નથી કે તમે ABC ના સંગત તમે PQR લખી શકો બરોબર છે કેમ તો સમજો કે અહીંયા ABC છે
તો સમજો મારે અહીંયા AB ત્રિકોણ લખવું હોય, ધારો કે તમને એટલી ખબર પડે કે તમે બે આકૃતિ જોઈને સંગતતા એકરૂપતા લખી, તમે આ એકરૂપ લખી શકો, તો મતલબ કે આ એકરૂપતા ઉપરથી તમે બે આકૃતિ દોરી શકવા જોઈએ પરફેક્શન થી. તો તમને અત્યારે દોરવાનું કહું તો આના ઉપરથી તમે ના દોરી શકો, કારણ કે આ તમે ખોટું લખ્યું છે. કેમ ખોટું લખ્યું છે? તો સમજો આવે શું તમારું, તો કે ત્રિકોણ ABC એકરૂપ. ધ્યાન રાખજો, તમારો પહેલી કઈ બાજુ છે? AB છે, બરોબર. અહીંયા AB ને સંગત શું છે? PR છે. તો મારે પહેલું શું આવવું જોઈએ? PR. ધ્યાન રાખજો. પછી શું છે? તો કે પછી BC છે, તો BC ને સંગત અહીંયા QR છે, તો અહીંયા QR, પણ R તો આવી ગયો, તો હું અહીંયા Q કરી શકું, તો અહીંયા BC ને સંગત RQ કે QR થાય છે. પછી જુઓ અહીંયા AC, પહેલો અને છેલ્લો AC, તો અહીંયા PQ, તો AC અને PQ આવી ગઈ. હવે આ સાચી છે વાત, પડે? મતલબ કે તમે હવે તમારી પાસે કોઈ ABC ત્રિકોણ છે, બરોબર, તો તમે આ ત્રિકોણને આ રીતે રચી શકો કે P પછી તમારો R આવ્યો અને તમારો Q, મતલબ કે તમારી AB જેટલી લંબાઈની હશે એટલી PR થશે. તો મતલબ કે AB કેટલાનું છે? 4 નું, તો PR 4 નું થશે. પડે છે? BC કેટલાની છે? 2 ની, તો RQ પણ 2 નું થશે. પડે? અને આ જેટલાની હશે એ આની થશે. પડી રહી છે ખબર શું કહું છું? મતલબ કે કોઈ ચોક્કસ કન્ડિશન પ્રમાણે તમારે સંગતતા એકરૂપતા દર્શાવવી જોઈએ. તમે ગમે તેમ આડા અવળી ના લખી શકો. અહીંયા પડી ગઈ ખબર? યસ, આ કન્ડિશન છે પ્રોપર એકરૂપતા માટેની, કે તમે આ ના લખી શકો. એટલે હું આને ભૂસી નાખું, એટલે તમે નોટમાં ના લખી શકો. બરોબર છે? યસ. એટલે આ ખોટી વાત હતી, ખાલી સમજાવવા પૂરતું લખેલું છે કે આવું કેમ ના લખી શકાય. કારણ કે તમે એકરૂપતા ઉપરથી તમે કદાચ ત્રિકોણ બનાવો તો તમારા ત્રિકોણ જ ઊંધા બને. પડે ખબર શું કહું જોઈએ? યસ. મતલબ કે તમને હજી વધારે ચર્ચા કરશું ને એક્ઝામ્પલો ગણશું ત્યારે મજા આવશે, પણ અહીંયા આટલી ચર્ચા આવી જોઈએ. આ થઈ બાજુઓની ચર્ચા. શની થઈ ચર્ચા? બાજુઓ ભૂલી જાઓ અને હું લખું હવે ખૂણા. શું લખું? ધ્યાન રાખજો, લખેલું હતું ને આગળનું બાજુનું લખેલું રાખજો તમે નોટમાં. સમજો કે અહીંયા એક ખૂણાનું માપ છે 40. કેટલું છે? આનું કઈક માપ છે 80. કેટલું થશે આનું? 60 થશે. ધારો કે મેં લઈ લીધું આનું 40, આનું 60, આનું 80. તો અહીંયા પણ પરફેક્શન થી તમારે લખવું જોઈએ કે કઈ સંગતતા આવી રહી છે. ખૂણાઓ માટેની હું સંગતતા બનાવું તો સમજી લો કે અહીંયા એંગલ A છે મારો, એના સંગત કોણ આવે છે? અહીંયા A 40, તો P 40 છે, તો હું એના સંગત P લખી શકું. આને શું કહીએ છીએ આપણે? સંગતતા. શું કહીએ? મતલબ કે A ને સંગત P. મતલબ કે આપણે જ્યારે કંકોત્રી છપાઈએ છીએ ત્યારે આપણે લખીએ છીએ કે A ને સંગ A, બરોબર છે, દીપ ને સંગ A, એવી રીતે. ખ્યાલ આવી ગયો? યસ. તો એની ચર્ચા થઈ રહી છે. મતલબ કે આ જોડી છે એવું કહી શકાય અહીંયા, આ એકરૂપતા માટે. બરોબર છે? જો કે આના ઉપર PhD તમને જો રૂબરૂ લેક્ચર હોત તો કરાવડાવે, મજા આવતી થોડી કોમેડી કરવાની. પણ ચલો A અને P બરોબર છે. પછી હું ધારો કે મારે એંગલ B લખવું છે, સમજો, તો એંગલ B ના સમાન કયું થવું જોઈએ? અહીંયા આકૃતિ જોઈને કહી શકો તમે R થવું જોઈએ તમારું, કારણ કે B 80 છે તો R અહીંયા 80 છે, તો અહીંયા હું લખીશ એંગલ સંગત એંગલ R. પછી અહીંયા શું છે? એંગલ C ના સંગત એંગલ Q. તો હવે તમારી ફરીથી ત્રિકોણ ABC, A ના સંગત શું છે? P, B ના સંગત છે R, C ના સંગત છે Q. જો કદાચ અહીંયા એંગલમાં ફેરફાર કરું તો તમારે અહીંયા પણ ફેરફાર કરવો હિતાવહ છે, નહીંતર ખોટી સંગતતા લખી જેવું કહી શકાય. મતલબ કે તમારા કોઈ આકૃતિઓ ઉપરથી તમે આવી સંગતતા લખી શકો અને એ સંગતતા ઉપરથી તમે એકરૂપતા લખી શકો. બરોબર છે? કન્ડિશન લખી શકો કે ABC ના સંગત કંઈક આવું છે. ઓકે વાત છે? યસ. યસ. તો આટલું રાખી શકીએ આપણે. એના પછી બીજી ચર્ચા એ છે કે CPCT નો નિયમ છે. શું છે? CPCT બહુ ઘાતક નિયમ છે, કિલર લો કહીએ આપણે. શું કહીએ? ઘાતક નિયમ. કેમ એવું છે? તો CPCT નું વાસ્તવમાં નામ છે corresponding parts of congruent
TRINGLE ટ્રાયેંગલ. ઓકે, શું નામ છે? કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ, મતલબ કે CPCT. ગુજરાતીમાં આને CPCT જ કહીશ. ગુજરાતીમાં આને કહેવાય છે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ. આ કન્ડિશન બહુ ખાસ યાદ રાખજો. આ નિયમનો ઠેક ઠેકાણે ઉપયોગ કરશું આપણે કોઈ પણ વાતમાં, બરોબર છે? ગમે ત્યારે ઉપયોગ કરી દઈશું. CPCT મતલબ કે આનો ઉપયોગ કરવાનો ક્યારે કરવાનો એમ તો કે CPCT એટલે કે કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. કોરસ્પોન્ડિંગ પાર્ટ એટલે કે અનુરૂપ ભાગ શેના? તો કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ મતલબ કે એકરૂપ ત્રિકોણના. ખ્યાલ આવે છે? તો વાસ્તવમાં એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ એટલે શું? તો મતલબ કે તમને કોઈ બે ત્રિકોણ આપ્યા છે જે કેવા છે? એકરૂપ છે. તો એ એકરૂપતા ઉપરથી તમે કહી શકો કે એ ત્રિકોણના બીજા દરેક ભાગ સમાન હોય. કારણ કે એકરૂપ ત્રિકોણ છે તો ત્રિકોણના માપ સમાન છે. તો આપણને તો ખાલી કોઈ ચોક્કસ કન્ડિશન માટે જ એકરૂપ ત્રિકોણ ખબર છે. ધારો કે ખૂણાઓ માટે ખબર હોય તો બધાના ખૂણાઓ સરખા જેવું ખબર હોય, તમે એકરૂપ ત્રિકોણ લખો તો પછી તમે આવું લખ્યા પછી એવું પણ કહી શકો, જો તમને આ કન્ડિશન ખબર હોય તો, કે ત્રિકોણના દરેક ખૂણાઓ પણ સંગત સમાન છે એકબીજાના અને બધી બાજુઓ પણ સમાન છે. બરાબર? તો વાસ્તવમાં ધારો કે કોઈ એક ધારો કે બાજુઓની કન્ડિશન લખી અને મેં આ એકરૂપતા સાબિત કરી હોય તો પછી એકરૂપતા સાબિત કર્યા પછી એના ખૂણાઓ પણ સરખા છે એવું કહી શકું. બરાબર? એટલે કે એકરૂપ ત્રિકોણ થઈ જાય તો એના અનુરૂપ બધા ભાગ સમાન થાય એવું કહેવા માંગે છે આ કન્ડિશન. ખ્યાલ આવી ગયો છે? એની જ્યારે જ્યારે વાત આવશે ત્યારે કરશું તો તમને વધારે આનંદ આવશે અને સમજ પડશે. અત્યારે ખાલી નામ યાદ રાખશો તો બી ઇનફ છે. બરોબર? તો આગળ લઈ લઈએ. ચલો હેડો આગળ આપણે ભણવાના છીએ એક પૂર્વધારણા અને એના નામ આપીએ છીએ બાકુબા પૂર્વધારણા. શું નામ છે? પૂર્વધારણા. કેમ આવું? કેમ પૂર્વધારણાથી શરૂઆત કરી? છઠ્ઠા ચેપ્ટરમાં પણ તમને યાદ હોય તો કદાચ એક પૂર્વધારણાથી જ આપણે શરૂઆત કરી હતી. કઈ પૂર્વધારણા હતી? યાદ કરો. ઓદિન મતલબ કે નોર્મલ કયા ખૂણાઓ માટેની પૂર્વધારણા હતી? શ્યોર આસન્ન કોણની હતી પૂર્વધારણા કે અનુકોણની પૂર્વધારણા જોઈ હતી? અનુકોણની નથી પૂર્વધારણા હતી, જોઈ લો. બરાબર? યસ, મતલબ કે આપણે f માટે જોઈ હતી. અનુકોણ એટલે f થાય તો f માટેની પૂર્વધારણાઓ જોઈ હતી. પછી આપણે બધું સાબિત કર્યું હતું કે અંતઃકોણ પણ 180 થાય, યુગ્મ કોણ સરખા થાય. મતલબ કે અનુકોણને આપણે પૂર્વધારણા તરીકે લઈ લીધા હતા છઠ્ઠા ચેપ્ટરમાં. એ રીતે અહીંયા બાકુબાને પૂર્વધારણા તરીકે લઈ લેવાના. મતલબ કે બાકુબા થશે શું? તો કે કોઈ બે ત્રિકોણના, મતલબ કે બે ત્રિકોણ માટે, કોઈ પણ બે ત્રિકોણ માટે શું લખવાનું છે? કોઈ એક ત્રિકોણના, કોઈ એક ત્રિકોણ, અહીંયા શાની ચર્ચા છે? તો કે બે બાજુ અને એના ખૂણો છે. બરોબર છે? કોઈ એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના ની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો બે ખૂણા, બે ત્રિકોણ એકરૂપ થાય. લખાય મતલબ કે દોરાય કેવી રીતે સમજો આને? કે ધારો કે કોઈ એક ત્રિકોણ છે ABC, બીજો ત્રિકોણ છે
PQR. ઓકે, હવે ફરીથી વાંચો કે કોઈ બે ત્રિકોણ માટે, અત્યારે જ યાદ રહેવી જોઈએ કન્ડિશન, કોઈ પણ બે ત્રિકોણ માટે કોઈ એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો, મતલબ કે આ બે બાજુ અને એના અંતર્ગત, મતલબ કે બેની વચ્ચેનો ખૂણો, અંતર્ગત એટલે કેવો કે બેની વચ્ચેનો, બીજા કોઈ ખૂણાની વાત નથી, બે બાજુ કોઈ પણ એને બે વચ્ચેનો ખૂણો, એટલે કે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ, મતલબ કે આ બાજુ જેટલી છે એટલા જ માપની ક્યાંક અહીંયા બાજુ હોવી જોઈએ, અને એટલા જ માપની બાજુ સમજી લો કે PQ છે, અને અહીંયા BC છે તો એટલા જ માપની બાજુ QR છે, તો એની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત અને એ બે વચ્ચેનો ખૂણો જો સમાન હોય, મતલબ કે આ બાજુ ખૂણો અને આ બાજુ ને એની આ બાજુ ખૂણો અને બાજુ ત્રણેના માપ જો બંને ખૂણામાં ઇક્વલ આવતા હોય તો આ બંને ત્રિકોણ કેવા હોય, આખા ત્રિકોણ એકરૂપ થઈ જાય. પછી તમે કહી શકો કે ત્રિકોણ ABC અને એના એકરૂપ ત્રિકોણ PQR, આવું કહી શકો છો. પડી રહી છે ખબર? યસ, ખાસ ધ્યાન રાખવું જોઈએ. બરોબર છે, મતલબ કે સંગતતા હોવી જોઈએ. સમજો કે આ 4.5 સેન્ટીમીટર છે તો આ પણ 4.5 સેન્ટીમીટર, જો આ 5 સેન્ટીમીટર છે તો આ પણ 5 હોવું જોઈએ. આ 45 નો ખૂણો છે તો આ પણ 45 નો જ ખૂણો હોવો જોઈએ. તો આવી પરફેક્ટ કન્ડિશન છે. તમને ખાલી એટલું જ ખબર છે બે ત્રિકોણ માટે કે કોઈ બે બાજુ આટલા માપની છે, એક ખૂણો આટલાનો છે, અને કોઈ બીજો ત્રિકોણ એવો મળે છે જેની બે બાજુને એક ખૂણો અંતર્ગત એવા માપનો મળી જાય છે, તમે આખા ત્રિકોણને કેવા કહી શકો? એકરૂપ કહી શકો. અને જો બંને આખા ત્રિકોણ એકરૂપ થઈ જાય છે તો શું થાય? બધા. યસ, તો પછી મેં તમને CPCT શીખવાડ્યું, બરોબર છે, કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ ના નિયમ પ્રમાણે આખા બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો પછી એના ભાગ સમાન, મતલબ કે આની પ્રમાણે ખૂણો A, ખૂણો B, ખૂણો C, તો એના સંગત ખૂણા A ને સંગત ખૂણો P, B ને સંગત ખૂણો Q અને C ના સંગત ખૂણો R સમાન થાય. પડી ગઈ? ખૂણાઓ સરખા થઈ ગયા. અને બાજુઓ પણ AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર PR સમાન થાય. મતલબ કે અનુરૂપ બધા ભાગ સમાન થાય. મતલબ કે ખાલી 3 કન્ડિશન મળે, બાજુ, ખૂણો અને બાજુ, પણ આ જ રીતે, તો જ બે ત્રિકોણ એકરૂપ થઈ જાય અને પછી આપણે ગમે તે કહી શકીએ એના માટે. પડી રહી છે પહેલી કન્ડિશનમાં. તો આના તમારા પૂર્વ ધારણા તરીકે સાબિતી વગર સ્વીકારી લેવાની છે, બરોબર છે, અને આનો ઉપયોગ કરી અને તમે બીજી બધી કન્ડિશન પ્રૂફ કરવાના છો, બરોબર. તો ચાલુ કરીએ એક એક પકડી. મગજ ખુલ્લા રાખજો, સમજી જજો આ ભૂમિતિ છે કે મજાક ન ચાલી રહ્યો, બરોબર છે. એટલે જો જતા રહે ને આમાંથી જે ખોવાઈ ગયા ને હજુ સુધી મળ્યા નહીં મને, બરોબર છે. આમાંથી જે ખોવાઈ જાય ને એ હજુ સુધી નથી મળ્યા. ભૂમિતિમાં નહીં ખોવાવાનું, ગમે તે થઈ જાય, બરોબર. કારણ કે અમુક વિષય, અમુક ધારો કે ગણિત વિષય છે એની અંદર એલ્જેબ્રા, બીજ ગણિત કે અંક ગણિત છે તો લગભગ મોસ્ટ ઓફ સ્ટુડન્ટને આવડતું હોય. ભૂમિતિ માટે શક્ય ના કહી શકો તમે, દરેક સ્ટુડન્ટને બહુ સારું આવડે છે, બરોબર. કારણ કે ટોપિક એવું છે. અને બીજી એક ભાષામાં કે જેમ સમાજ વિદ્યામાં અર્થશાસ્ત્ર વધારે આવડે એ રાજા કહેવાય, બરોબર છે. સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી વધારે આવડે એ રાજા કહેવાય, બરોબર છે. ગુજરાતીમાં જેને વ્યાકરણ આવડે એ રાજા કહેવાય. એમ ગણિતની અંદર ભૂમિતિ આવડે એને રાજા કહેવાય. પડે ખબર? યસ, તો ધ્યાન રાખવું. મતલબ કે સમજો, ઉદાહરણ એક દ્વારા તમને સમજાવવું, બહુ શાંતિ જવાની ઈચ્છા છે મારી આ શું કહેવાય ચેપ્ટરની અંદર, કારણ કે આ ચેપ્ટરમાં નહીં ખબર પડે તો મને બહુ દુઃખ થશે, બરોબર છે. બહુ સારા ચેપ્ટરો છે અને મને ભણાવવાનો આનંદ આવશે અને તમને ભણવાનો આનંદ આવશે, ગેરંટીથી. ચલો, સૌથી પહેલા ઉદાહરણ નંબર 1 તમને ચોપડીમાં આપ્યું છે, પેજ નંબર કઈ છે 103, અને એના ઉપર કોઈ કન્ડિશન એક્ઝામ્પલ નંબર 1 માં ધારો કે આપ્યું છે OA બરાબર OB, અને આપ્યું છે બીજું કે OD બરાબર OC. OD એટલે પેલી ગાડી ઓડી નહીં હો, કિંજલ દવે વાળું નહીં આ બધું કશું, બરોબર. એટલે ત્યાં તો પહોંચી જ નહીં જવાનું. ખૂણા 1 માં ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC. પહેલી વસ્તુ આ સાબિત કરવાની છે, અને બીજી વસ્તુ શું સાબિત કરવાની છે? AD સમાંતર BC. ઓકે વાત છે.
રકમ સમજો, આકૃતિ કઈ આપી છે, યસ આકૃતિ આપી છે, દૂર દેવી જોઈએ. શિવજીનું ડમરું આપ્યું છે, બરોબર. અહીંયા ઓ છે, વચ્ચેનું બિંદુ સી બી એ ડી. શું કન્ડિશન? આ ખરેખર આકૃતિમાં ન આપવું જોઈએ, કે હું તો એક્ઝામમાં પૂછી છે એટલે આકૃતિ જ નહીં આપું, એટલે ચિંતા નહીં. ઓએ ક્યાં છે? ઓ થી એ સુધીનું, મતલબ કે આ દેખાઈ રહ્યું છે બધાને, ઓએ અને ઓબી ઉપર વાળું બંને સમાન છે, એક એક લાઈન કરી છે. ઓડી ઓડી આટલું અને ઓસી બંને સમાન છે, બસ આટલું આપ્યું છે. આ બે વસ્તુ આપી છે, તમારે શું પ્રૂફ કરવાનું છે? એઓડી મતલબ કે નીચેનો ત્રિકોણ અને બીઓસી મતલબ કે ઉપરનો ત્રિકોણ. ઉપરનો અને નીચેનો ત્રિકોણ બે કેવા છે? એક રૂપ છે એવું સાબિત કરવું છે, એના રૂપ સરખા છે. તો આ સાચી વાત છે, સાચું છે, અને સાચું છે તો કેવી રીતે અને કેવી રીતે પ્રૂફ કરી શકો? તો કદાચ તમે સમજ્યા છો આગળનો પ્રમેય તો થોડો વિચાર આવવો જોઈએ. યસ. સૌથી પહેલી વાત કે કોઈ પણ કન્ડિશનને એકરૂપ બતાવી હોય ને, અત્યાર પૂરતી કોઈ પણ કન્ડિશન એકરૂપ બતાવી હોય તો 3 કન્ડિશન જોઈએ મારે, કોઈ પણ 3 કન્ડિશન, બરોબર છે? 3 કન્ડિશન પ્રૂવ કરશું. સૌથી પહેલા રકમની અંદર આપ્યું છે ત્રિકોણ. પહેલા તો મારે આવું લખવું જોઈએ, પદ્ધતિસર લખજો મારા જેમ, અને પોતાની મેથડ છે, ઘરની છે પણ સાચી છે. કેવી રીતે લખવાનું? તો કોઈ પણ સૌથી પહેલા શરૂઆત કરો એટલે કે ત્રિકોણ એઓડી અને ત્રિકોણ બીઓસી માટે, મતલબ કે આ બે ત્રિકોણની ચર્ચા થઈ રહી છે, ઉપર વાળો ત્રિકોણ અને નીચે વાળા ત્રિકોણની. એઓડી ત્રિકોણની અંદર શું આપેલું છે મને? એઓ બરાબર ઓબી આપેલું છે. ક્યાંથી લીધું? તો કે પક્ષમાંથી લીધું છે મેં. ઉપર વાળું જે આપેલું એને પક્ષ કહેવાય, પડે છે. પછી નીચે બીજું શું આપેલું છે? પક્ષ, એટલે આને કહીશું બાજુ. શું આપેલી છે? એક બાજુ. બીજું શું આપેલું છે? ઓડી બરાબર ઓસી, પક્ષમાં છે અને શું કહેવાય આને? બાજુ. મતલબ કે ઓએ બરાબર ઓબી લઈ લીધું અને ઓડી બરાબર ઓસી લઈ લીધું. બે વસ્તુ સાબિત થઈ ગઈ. હજી વધારાનું શું લઈ શકાય કે તમે આગળ જે પ્રમેય ભણ્યા શીખી શકો? અંતર્ગત ખૂણો કયો છે? આ ખૂણો, આ બાજુ ને આ બાજુ વચ્ચેનો ખૂણો આ, ઉપરના ત્રિકોણમાં અને નીચેના ત્રિકોણમાં આ બાજુ ને આ બાજુ વચ્ચેનો ખૂણો આ. મતલબ કે કેવી રીતે આ બે સમાન થાય? કયું લોજિક છે તમારી પાસે એવું ભૂમિતિનું કે તમે આ બે ખૂણાને સમાન બનાવી શકો? નહીં, એવું અત્યારે નિયમ નહીં, કોઈ નિયમ નહીં. નિયમ તો આપણે ખાલી એક જ બાકુબા ભણ્યા છે અને એ આપણે સાબિત કરવાનું છે કે એકરૂપતા માટે. અત્યારે બીજો એવો કયો નિયમ વાપર્યો છે? તમે લગભગ પહેલો કંઈક પ્રમેય શીખ્યા હતા આગળના રેખાઓ અને ખૂણામાં. ફર્સ્ટ શું હતું પ્રમેય? યાદ કરો. ચોકડી પરથી શું થાય? અભિકોણ થાય દીકરા. આ ખૂણો અને આ ખૂણો કેવો થાય? સમાન થાય. અભિકોણની જોડથી ચોકડી પડે છે એટલે એનો મતલબ એમ કે એંગલ BOC. પહેલા તો આનું લખું AOD. કયો લખું? એંગલ AOD. એંગલ ના આ રીતે લખાય છે, ખબર છે? યસ. અને બીજું છે BOC, એંગલ BOC. તો આ શું મળ્યું મને? ખૂણો મળ્યો. તો હવે જોઈ લો, આ બાજુ બા એના અંતર્ગત ખૂણો અને એની બાજુ આ. એ જ રીતે નીચેના ત્રિકોણમાં આ બાજુ એના અંતર્ગત ખૂણો અને આ બાજુ બંને કેવા થઈ ગયા? સરખા. 3 કન્ડિશન મળી ગઈ. 3 કન્ડિશન મળે તો તમે બાખુબા પૂર્વ ધારણા પરથી કહી શકાય કે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ. બરોબર છે? અહીંયા ધ્યાન રહે, તમે ધારો કે અહીંયા AOD સમજો, સિમ્પલ છે. ધારો કે નામ ચેન્જ હોય અને ભૂલ ના થવી જોઈએ. AOD લખો તો પછી અહીંયા COB ના લખી શકો. કેમ ના લખી શકો? લખું અહીંયા હું AOD એકરૂપ COB ન લખી શકો. કેમ લખી શકાય? કારણ કે અહીંયા AO, અહીંયા શું છે? CO. અહીંયા AO તો અહીંયા CO સમાન નથી.
એઓ ના સમાન એઓ જેટલી વેલ્યુ તો કોની છે ડીઓ ની, મતલબ કે ત્યાં ડીઓ જ આવવો જોઈએ. આ પરફેક્શન છે જે હું તમને આગળ શીખવાડવા માંગતો હતો કે એટલે કોઈ એક્ઝામ્પલમાં ભૂલ ના થવી જોઈએ. પડી રહી છે ખબર શું કહું છું? યસ. તો એ વસ્તુ છે એની ઉપરથી મેં તમને કહી દીધું કે આ બે ત્રિકોણ એકરૂપ થાય. આ બે ત્રિકોણ માટે બીજી કોઈ કન્ડિશન ના લાગે. બરોબર છે. યુનિક વસ્તુ છે એકરૂપતા. બરોબર છે. યુનિક છે કે જે દરેક જગ્યાએ એક જ કન્ડિશન લાગે. બરોબર. એના કઈ ફેરફાર ના કરી શકો તમે. હવે બીજું શું સાબિત કરવાનું છે? એક તો થઈ ગયું એડી સમાંતર બીસી, મતલબ કે એડી અને બીસી બંને કેવી છે? સીધી રેખાઓ છે, એક સમાંતર રેખાઓ છે. શું પ્રૂવ કરે? જ્યારે જ્યારે એકરૂપતા પ્રૂફ થઈ જાય, જ્યારે જ્યારે એકરૂપતા પ્રૂફ થઈ જાય અને પછી કોઈ કન્ડિશન પ્રૂફ કરવાની હોય તો એક જ વસ્તુ દિમાગમાં મૂકી દો કે સીપીસીટી નો જ ઉપયોગ કરવાનો. શાનો ઉપયોગ કરવાનો હોય? સીપીસીટી પ્રમાણે તમે શું કહી શકો? સીપીસીટી પ્રમાણે તમે માત્ર એટલું જ કહી શકો કે સીપીસીટી પ્રમાણે તમે એટલું જ કહી શકો કે બે ઉપરનો નીચેનો ત્રિકોણ છે તો એના અનુરૂપ ભાગ સમાન થાય. એકરૂપ ત્રિકોણ છે તો અનુરૂપ ભાગ સમાન. તો અનુરૂપ ભાગ સમાન મતલબ કે આ ત્રિકોણ મેં એકરૂપ બતાવ્યા હતા તો આનો એંગલ બી, આનો એંગલ એ, બંને સમાન થાય. આનો એ અને આનો બી થાય સમાન. લખું પહેલા તો એંગલ OAD ઇક્વલ ટુ એંગલ OBC સમાન થયા. આ શું છે? અંતઃયુગ્મ કોણ. અને જો અંતઃયુગ્મ કોણની જોડ સમાન હોય તો એના દ્વારા બનતી બે રેખાઓ કેવી હોય? સમાંતર હોય. મતલબ કે અંતઃયુગ્મ કોણ ની જોડ સમાન છે. તો તમે ભણ્યા છો આગળ પ્રમેય, એ પ્રમેય પરથી તમે કહી શકો, તમારે કન્ડિશન લખવાની કે જો બે ખૂણાઓની અંતઃયુગ્મ કોણની જોડ સમાન હોય તો તેના દ્વારા બનતી બે રેખાઓ કેવી હોય? સમાંતર થાય. અને જેથી હું કહી શકું કે રેખાઓ સમાંતર થાય અને પછી કહી શકું કે એડી. ઓકે વાત છે? યસ. આ વસ્તુ તમને આટલે સુધી પડી ને તો આપણે એમ શરત લગાવીને કહી દો હું તમને આખા ચેપ્ટરમાં પાડી દઈશ. પડે છે ખબર અહીંયા સુધી? પડે. બસ આ જ કરવાનું છે આખા ચેપ્ટર ની અંદર. બરોબર છે. પણ હું ગોળ ગોળ ફેરવીશ. બરોબર. મજા આવશે. જોઈ લઈએ આગળ. થોડુંક અઘરું આવે છે વચ્ચે વચ્ચે, થોડુંક નહીં, જો કે અઘરું જ આવે છે બધું, પણ આનંદ આવે એવું અઘરું છે. જે તમને ટૂંકમાં તમે ભૂમિતિ આમ સોલ્વ કરશો એટલે તમને એવું લાગશે કે સારું મગજ તો અહીંયા જ ઉપયોગ થાય છે, બાકી પેલું બધું ગણિત તો ખાલી વાર્તા હતી. સૂત્ર આપી દીધું, દાખલા ગણી દીધા, ખેલ પૂરો થઈ ગયો. મગજનો ઉપયોગ તો અહીંયા જ આવશે. પડે? તમને એવું લાગશે કે હા ભગવાને મગજ આપ્યું છે ખરી. યસ. એવો અનુભવ થશે હવે. બરોબર છે. પ્રમેય 7.1 ની શરૂઆત. પ્રમેય 7.1 એક્ઝામ્પલ નંબર 2 મેં બાકી રાખ્યું છે. ધ્યાન રાખો, પહેલા કહી દઉં. એક્ઝામ્પલ નંબર 2 શું છે? જે કેવી રીતે ગણવાનું? જાતે ગણવાનું છે. બરોબર છે. એનું જે વાત આપી છે, મતલબ કે જે વાક્ય આપ્યું છે ને એ એસક્યુ માં પૂછાય એવું છે. શેમાં પૂછાય એવું છે? યસ. એટલે એનો પક્ષ પણ તમને યાદ રહેવું જોઈએ. બરોબર કે શું કહેવા માંગે છે પક્ષ, તો એને શાંતિથી સમજજો. એના એસક્યુ માં કેવી રીતે પૂછાય એવું છે એ તમે તો મારી એક્ઝામ ની અંદર જોઈ લેજો. બરોબર છે. યસ. તો હવે આપણે જોવાના છે પ્રમેય 7.1 અને એને કહીએ છીએ આપણે ખુબાકુનો પ્રમેય. પેન ક્યાં ગયું? યસ. ખુબાકુનો પ્રમેય. શું છે આ ખુબાકુ? તો જેમ તમે બાખુબામાં લખી દીધો ખુબાકુમાં, આવે તમે લખાવો મને. શું લખ્યું તો આપણે યાદ કરો. કોઈ બે ત્રિકોણ માટે પછી કોઈ એક ત્રિકોણની, અહીંયા શું છે? બે ખૂણા છે. તો કોઈ પણ બે ત્રિકોણના, કોઈ એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ
બાજુ બીજા ત્રિકોણના વચ્ચે શબ્દ આવે કે શબ્દ તમે ગાપશો ને તો હું 1 માર્ક્સ લઈ લઈશ તમારો. અહીંયા ધ્યાન રાખજો ભૂમિતિમાં બીજા ત્રિકોણના અનુરૂપ કેવા યસ અહીંયા ખાસ ભાર આવે છે અનુરૂપ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા મતલબ કે એ બેના જેવા માપ હોય એવા જ માપવાળા બીજા લઈ લો તો ડખો થઈ જાય પડે જાય એટલે એ શબ્દ ખાસ છે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુ સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ થાય. કેવા થાય? ઓકે ખાસ ધ્યાન હવે એ રાખવાનું છે લગભગ મને લાગતું નથી કે આ પેજની અંદર મતલબ કે અહીંયા સમાય આયુ પ્રમેય મોટો પ્રમેય છે બરોબર એટલે ભૂસીને લખવાનું થશે થોડુંક માર જોડે લખતા રહો થોડુંક સમજતા રહો કાં તો જો તમને લખવાનું આવે તો બહુ સારી ટ્રીક અહીંયા કેવી છે મોબાઈલની અંદર સ્ક્રીનશોટ લઈ લેવાનું અને પછી લખવાનું શાંતિથી બરોબર છે એટલે તમને સમજ પણ પડવી જોઈએ બાકી અત્યારે કોઈ લખવાની જરૂર નથી અત્યારે સમજવાની જ કોશિશ કરો કે શું ચાલી રહ્યું છે. તો અહીંયા શું છે તો કે સૌથી પહેલા મને પક્ષ લખાવો તમને આવડવું જોઈએ. પક્ષ શું થાય? કોઈ બે ત્રિકોણની વાત છે નામ પછી બે ખૂણા સરખા અંતર્ગત બાજુ છે આકૃતિ દોરું તો આનંદ આવશે. ઓકે A B C P Q R ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે કોઈ એક ત્રિકોણના બે ખૂણા અને તેના અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અનુરૂપ ખૂણા અને એના અંતર્ગત બાજુનો સમાન થાય તો બે ત્રિકોણ એકરૂપ છે. મતલબ કે આવું આપ્યું છે પક્ષમાં શું લખી શકું એંગલ બી સમાન એંગલ સી સમાન એંગલ અને બીસી બાજુ સમાન આટલું પક્ષમાં આપ્યું છે. ક્લિયર? જો સમાન થાય સાધ્ય શું છે બોલજો કોઈ? બે ત્રિકોણ કેવા થાય? એકરૂપ કરવાના છે એવું સાબિત કરવાનું છે. લખી નાખું ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ કોઈ શક નહીં. ચલો આગળ જઈએ. સાબિતી શું લઈએ? કેસ લેવા પડે. કેવા કેસ? કેસ 1. કેસ 1 ની અંદર શું લઈશું સૌથી પહેલા આપણે તો કે AB બાજુની ચર્ચા કરીએ અને PQ બાજુની ચર્ચા કરીએ. મારે આ પ્રમેય શના આધારિત ખૂબાખૂબ મારે સાબિત કરવાનું છે. શના આધારે સાબિત કરીશ તો કે પૂર્વધારણા પ્રમાણે. આગળની પૂર્વધારણા કઈ હતી? બાકુબા. મતલબ કે મારે બાકુબા કન્ડિશન જોઈ છે. બાકુબા કન્ડિશન માટે હું AB અને PQ સમાન કરી દઉં. AB અને તો આ બાજુ બરાબર આ બાજુ થઈ જાય. વચ્ચે અંતર્ગત ખૂણો છે અને આ બાજુ તો સમાન છે તો બાકુબા ના ખબર પડી. પૂર્વધારણા પ્રમાણે બે ત્રિકોણ સમાન સીપીસીટી પ્રમાણે અનુરૂપ અંગો સમાન હોય તો પછી બધું સમાન થઈ ગયું. મતલબ કે એકરૂપ છે એટલે ચિંતા છે નહીં. નથી ખબર પડતી પડે પણ એટલો શોર્ટ છે નહીં કારણ કે જરૂરી ના હોય કે કોઈ પણ બે ત્રિકોણની બે બાજુ સમાન થાય. બરાબર છે? તો કેસ લેવાના છે 3 કે ધારો કે શું લેવાનું? AB બરાબર PQ છે આવું લઈ લઈએ. બરાબર છે? AB બરાબર PQ છે. જો આવું હોય
તો શું? તો કે સૌથી પહેલા તો કે AB બરાબર PQ શું થઈ ગઈ? આ બાજુ કે જે આપણે ધારી લીધી. કન્ડિશન નંબર 2 ખૂણો એંગલ B ઇક્વલ ટુ એંગલ Q શું લઈ લીધો? એ ખૂણો. અને ત્રીજી કન્ડિશન BC બરાબર QR BC બરાબર QR બાજુ મતલબ કે બાખુ અને એ બાખુબા પ્રમાણે પૂર્વધારણા પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કોઈ શક? કેસ પૂરો. પડી રહી છે ખબર શું કહું છું? બહુ પરફેક્શન થી લખવાનું છે. આટલું લખો તો ઇનફ છે. આમાં કશું કાપચવાની વાત નહીં. એક વસ્તુ પણ ગઈ તો કેન્સલ. બરોબર, માર્ક્સ કપાઈ જશે. 4 માર્ક્સ નો પ્રમેય આવશે. બરોબર છે. અને આ ચેપ્ટર નો સૌથી સારો પૂછાયો આઈડિયો ક્વેશ્ચન છે. બરોબર છે, ધ્યાન રાખજો. પછી આગળ ધારો કે સમજો ક્યાં થઈ ગયું? બાકુબા પૂર્વધારણા પ્રમાણે એકરૂપ ત્રિકોણ બતાવી દીધા મેં. પછી શું કરી શકાય? તો કે કેસ નંબર 2 લઈ લો. શું લઈ લો? કેસ નંબર 2. ધારો કે આ તો સમાન છે, પણ જો AB જે બાજુ જે છે, કઈ બાજુ દીકરા? PQ કરતા મોટી હોય તો શું કરવાનું? સાલું કન્ફ્યુઝન થયું. જલ્દી વિચારી લો, મગજ ઉપર લોડ મારો તમે. આ બાજુ કેવી બતાવી મેં? મોટી બતાવી. શેના કરતા? ખ્યાલ આવે છે શું કર્યું મેં? યસ. હવે જાદુ કર્યું. જો આવું હોય, અહીંયા લખજો ધારો કે જો આવું હોય તો શું કરવાનું? તો આવું હોય ને જ્યારે, ત્યારે AB બાજુ પર શું લેવાનું? AB બાજુ પર દેખાય બધા? એક બિંદુ. કયું બિંદુ લઈએ? સારું બિંદુ કયું મને યાદ કરાવો કે? x લઈ લઈએ. AB બાજુ પર એક બિંદુ x એવું મળે. AB બાજુ પર અહીંયા એક બિંદુ કેવું મળશે? બીજી આકૃતિ ખરેખર તો દોરવી જોઈએ હો. આકૃતિ અલગ હતી, બીજી આકૃતિ આપણે દોરશું અહીંયા. બરોબર છે? તો અહીંયા હું લખું જગ્યાનો અભાવ. મેં શું લીધું? AB ઉપર કોઈ બિંદુ કયું લઈ લીધું? x એવું મળે કે જેથી શું થશે? હવે સમજો કે AB કેવી બાજુ હતી? મોટી બાજુ હતી દીકરા. કેવી બાજુ? તો એના કરતા નાનું કરતા એક બિંદુ તો એવું મળશે x કે જેના કારણે જે xb છે કોના જેટલું થાય? xb બરાબર કેટલું થવું જોઈએ? pq જેટલું થવું જોઈએ. પડી ગઈ ખબર? હવે આ એક xb બરાબર pq થાય તો આને હું એક લઈ લઉં બાજુની કન્ડિશન તરીકે. શની કન્ડિશન તરીકે? આ બાજુ લઈ લીધી. એના બરાબર આ બાજુ. એંગલ b તો સમાન q, b અને q સમાન આપ્યા છે પક્ષમાં, તો હું લઈ જ શકું. એંગલ b બરાબર એંગલ q. ખૂણો બીજી બાજુ કઈ સમાન હતી? BC બરાબર QR. એમાંય કઈ પરિવર્તન નથી આવ્યું. BC બરાબર QR બાજુ. ઓકે, તો બાકુબા પૂર્વધારણા પરથી કહી શકો તમે, બાકુબા પૂર્વધારણા પરથી કહી શકો કે ત્રિકોણ XBC એકરૂપ ત્રિકોણ PQR. અહીંયા ખાસ એ માર તો સારું ABC પ્રૂવ કરવાનું છે. શું પ્રૂવ કરવાનું દીકરા? પ્રૂવ શું થયું? XBC પ્રૂવ થયું.
મતલબ કે હવે એબીસી લાવવું પડશે કે નહીં લાવવું પડે? તો એબીસી લાવવા માટે તમને શું ખબર પડે? તો કે સૌથી પહેલા સમજો, બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા, સીપીસીટી લગાવ, લગાવી દીધું. સીપીસીટી પ્રમાણે આના અનુરૂપ ભાગ સમાન થાય. તો બે ત્રિકોણ કયા એકરૂપ થયા છે? એક્સબીસી અને પીક્યુઆર એકરૂપ થયા છે. એક્સબીસી અને પીક્યુઆર ત્રિકોણ એકરૂપ થયા હોય તો એનો અનુરૂપ અંગો સમાન થાય. અહીંયા લખજો, તમે ગુજરાતીમાં લખજો, પહેલા લખજો સીપીસીટી પ્રમાણે અનુરૂપ અંગો સમાન થાય. વળે લખશો. પછી શું? તો એના ઉપરથી હું કહી શકું કે એક્સસીબી એંગલ, ત્રિકોણ નહીં, એંગલ એક્સસીબી મતલબ કે આયરો ખૂણો, કેવડો ખૂણો આવડો, ઇક્વલ ટુ એંગલ પીઆરક્યુ થાય કે ના થાય? શ્યોર? આ તો ફાઇનલ છે કે આવું થશે, બરાબર? કે આ ખૂણો નાનો અને કારણ કે બે ત્રિકોણ એકરૂપ છે તો સીપીસીટી લગાવ્યું, સિમ્પલ વાત છે. પણ હવે વાસ્તવિકતા શું છે? C equal to R છે. શું છે? That means કે C કેવડો છે? આખો છે. એ C ને મારે લખવો હોય, એ C ને તો કેવી રીતે લખાય? એંગલ ACB લખાય. શું લખાય? ધ્યાન રાખજો, એંગલ ACB ઇક્વલ ટુ એંગલ, અહીંયા તો R આપેલું છે, પક્ષમાં આપેલું છે, મતલબ કે ખોટું તો હોય નહીં, સાચું જ છે. તો મતલબ કે R ખૂણો મતલબ કે PRQ આના સમાન છે. આવું ક્યાં આપેલું છે? ક્લિયર? હવે અહીંયા જાદુ થઈ ગયો. XBC બરાબર PRQ અને ACB બરાબર પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 ઉપરથી તમે કઈ કહી શકો કે આ બાજુ PRQ સમાન, તો આ બે સમાન જ હોય, પડી રહી છે. તો હવે જુઓ મેં લખી નાખ્યું કે પરિણામ 1 અને 2 પરથી XCB ક્લિયર? આ ઇમ્પોર્ટન્ટ પરિણામ છે. XBC ક્યાં છે? XCB અને બીજું શું છે સમાન? આવું શક્ય છે? સમજો કે એક મેં નાની કરી હતી બાજુ અને પછી એક બિંદુ x લીધું હતું કે જેથી અહીંયા સમાન થાય. હવે નાનું કરવા છતાં મતલબ કે તમને અહીંયા ડિફરન્સ દેખાય છે કે આ XBC તો નાનો ખૂણો છે અને ABC જે છે એ મોટો ખૂણો છે. તો આવું ક્યારે શક્ય થાય? તો કે આવું ત્યારે જ શક્ય છે જ્યારે બંને ખૂણા જે છે એ સરખા હોય અને x બિંદુ છે એ a ઉપર જ હોય. શું હોય? x બિંદુ a ઉપર જો હોય ત્યારે જ આવું શક્ય છે. મતલબ કે આપણે જે લીધેલું હતું કે જે મોટું છે એ વાસ્તવમાં એના જેવડું જ નીકળ્યું, એવું કહી શકાય. પડે કેવા ગોળ ગોળ ફેરવે છે, અઘરું થોડું પડી રહી, પણ દિમાગ ખુલ્લું રાખવાનું. બિલકુલ ગણિતના નિયમનો કે ભંગ ન કર્યો અને પ્રૂફ કર્યું છે, બરાબર? મતલબ કે આ રીતે તમે પ્રૂફ કરી શકો કે આવું ત્યારે જ કહી શકાય જ્યારે x બિંદુ જે આપણે નીચે લઈ લીધું હતું આના જેવડું, એ બિંદુ વાસ્તવમાં એ ઉપર જ છે. મતલબ કે x ને એ બિંદુ બંને સમાન જ છે અને જેના કારણે પાછું જે પેલું XBC જે ત્રિકોણ લીધો હતો એ હવે ધારો કે એ બિંદુ ઉપર જ હોય તો આપણે XBC ની જગ્યાએ શું લખી શકીએ? ABC. તો અહીંયા XBC ની જગ્યાએ ABC લખી નાખો તો પ્રૂફ થઈ ગયા. પડે ખબર? એનો મતલબ એમ કે ત્યારે જ શક્ય છે જ્યારે x બિંદુ a ઉપર હોય. તો એના માટે આપણે શું કરી શકીએ કે XB ની જગ્યાએ શું લખી શકીએ? AB લખી શકીએ. એટલે કે AB બરાબર PQ થાય. એટલે કે અથવા આપણે આવું લખી શકીએ કે AB બરાબર PQ. અને જો AB બરાબર PQ હોય તો ઉપરની કન્ડિશન પ્રમાણે શું લખી શકો? તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. પ્રૂફ ઓકે? ઓકે છે અહીંયા સુધી? પરફેક્ટ. આમાં કોઈને શક ખરો? હવે થોડુંક બાકી છે લખવાનું. થોડુંક શું બાકી છે? તો કેસ નંબર 3. કેસ કેવો આવશે 3 કો? અહીંયા સમાન લીધા, અહીંયા AB મોટા લીધા, હવે AB નાના લઈ લો. હવે શું કરો? AB નાના લઈ લો. તો એ પ્રૂવ કરવાની તમારે જરૂર નથી. અહીંયા સુધી તમને ખબર પડી છે, લખ્યું છે, સ્ક્રીનશોટ લઈ લો પહેલા એકવાર અને પછી આપણે શું કરીએ? કેસ 3 જોઈએ ઉપર. અહીંયા
મતલબ કે કેસ 3 માટે મારે એક જ લાઈન લખવાની રહેશે, બરોબર. કેસ 3 શું થશે ખબર છે? ધારો કે AB જે છે એ લેસ ધેન હોય PQ કરતા. આ AB જે બાજુ છે એના કરતા PQ કેવી હોય? મોટી હોય. એનો મતલબ કે સમજો કે આ ABC હોય, આ PQR હોય, તો મારે શું કરવું પડે? વિચાર આવે કે હવે PQ મોટા થઈ ગયા તો PQ ઉપર હું x લઈ લઉં. PQ ઉપર શું લઉં? x લઈ લઉં. અને પછી શું સાબિત કરીશ? તો કે હવે એનો મતલબ કે x બિંદુ PQ પર એવું મળે કે જેથી AC બરાબર XC થાય. AC બરાબર શું થાય? XR થાય. મતલબ કે આ XR અને આ AC બાજુ બે કેવી થઈ ગઈ? તો આ બા મળી ગયું. શું મળી ગઈ? બાજુ. ખૂણો R ના ખૂણો C પક્ષમાં સમાન લીધો તો, BC અને QR સમાન લીધો તો, બા ખૂબા પરથી કેવું થાય? બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. કયા બે ત્રિકોણ? તો કે XRQ અને ACB બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. ટૂંકમાં એકરૂપ ત્રિકોણ થઈ જાય પછી શું લખવાનું? વિચારો. CPCT લગાવવાનું અને પછી તમારે એ લગાવવાનું કે આ ખૂણા માટે, સામેના ખૂણા માટે. એ સામેના ખૂણા માટે CPCT પ્રમાણે હું લખી શકું કે આ ત્રિકોણ સમાન હોય તો XQR, એંગલ XQR અને એંગલ ABC બંને કેવા હોય? એકરૂપ, સમાન હોય. ટૂંકમાં ખૂણાઓ સમાન બોલવાના અને ત્રિકોણ એકરૂપ બોલવાના. ખૂણાઓ સમાન બોલવાના અને ત્રિકોણ એકરૂપ બોલવાના. મતલબ કે અહીંયા XQR અને ABC ખૂણા સમાન થઈ ગયા. બે ખૂણા સમાન. બીજું પક્ષમાં શું આપેલું હતું કે આખો B ખૂણો અને આખો Q ખૂણો બંને સમાન છે. તો હવે આ નાના ત્રિકોણ માટે આખો B સમાન અને મોટા માટે B સમાન. તો મતલબ કે આ નાનો ના મોટો બે સમાન થાય. આના જેવી જ વાત છે. અને નાનો ને મોટો સમાન થાય તો તમે શું કહી શકો કે બંને સરખા છે. બંને સરખા હોય તો આ x બિંદુ ક્યાં હોય? P ઉપર હોય. મતલબ કે જે PQ છે એ જ XQ છે. અને PQ અને XQ સમાન હોય તો ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ શું મળે? ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC મળે. અને બે મળી ગયું મતલબ કે સાબિત થઈ ગયું. તો આ જે પ્રૂફ છે 3rd નંબરની પ્રૂફ છે એક્ઝામમાં પણ લખવાની જરૂર નથી. માત્ર તમારે આટલું લખીને કે XR થાય તો ઉપર પરથી કેસ નંબર 1 ની જેમ કેસ 2 ની જેમ જ ત્રિકોણ ABC PQR સાબિત કરી શકાય. પણ શું? પણ નોટની અંદર, મારી નોટની અંદર ત્રીજી પ્રૂફ લખવાની છે. અને જો હું પ્રમેયની અંદર તમને કહું કે કેસ 1 અને કેસ 3 લખવાનું, તમારે બે જ લખવાનું થશે. પડે એટલે એવું બધું કહીશું. બરોબર છે? યસ. એટલે ધ્યાન રહે. એટલે આપણા માટે એ પ્રૂફ છે એવું સમજવાનું અને તમારે લખવી પડશે આની જેમ જ. ક્લિયર થઈ ગયું શું કહું છું? તો ચલો આ પ્રમેય 7.1 બરોબર છે. મતલબ કે તમારા 4 માર્ક્સ તો થઈ ગયા ચેપ્ટરના. 2 માર્ક્સ લાવવાના રહે આખા ચેપ્ટર માંથી. જોકે જરૂરી નથી. તમને મારા જેવા શિક્ષકો પેપર ના કાઢવા જોઈએ તો તમને આનંદ આવે. તો તમને પહેલેથી ખબર પડી જાય પેપરમાં શું આવશે. બરોબર છે? ઇતિહાસ ગવા છે કે મેં જ્યારે ભૂમિતિના ચેપ્ટરો કાઢ્યા છે પેપરો ત્યારે માત્ર ને માત્ર રાઇડરો જ પૂછી જાય કે જેથી આનંદ આવે ભણવાનો. આટલું રાખીએ અત્યારે લેક્ચરમાં.